રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ એકાઉન્ટમાં એક્ઝિટ ડેટ અપડેટ કરવી હોય તો કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે. કારણ કે જો તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એમાં તમારે એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે. એના પછી જ તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો. એટલે એક્ઝિટ ડેટ અપડેટ કરવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી એમાં તમારે EPFO કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી કંઈક આ રીતે સ્ક્રીન તમારા મોબાઈલમાં જોવા મળી જશે અને પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે UAN નંબર, PFનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. OTP તમારે એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમે તમારા PF એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો. એ OTP હું એન્ટર કરી અને સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે આપણે આપણા PF એકાઉન્ટમાં લોગિન થઈ જઈએ. એટલે પછી તમારે તમારી જે ડિટેલ હોય એ જોઈ લેવાની. જે પણ તમારી ડિટેલ હોય એ તમને જમણી સાઈડમાં જોવા મળી જશે. હવે તમારે ડાબી સાઈડમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે મેનેજ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે મેનેજ ઉપર ક્લિક કરો એના પછી લાસ્ટમાં તમને માર્ક એક્ઝિટ કરીને ઓપ્શન જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ એમ્પ્લોયમેન્ટમાં સિલેક્ટ ઉપર એક વખત ક્લિક કરી અને જે પણ કંપનીની એક્ઝિટ ડેટ અપડેટ કરવી હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. અને જ્યારે પણ તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના પછી જ તમે તમારી એક્ઝિટ ડેટ અપડેટ કરી શકો. એટલે હવે આપણે કંપની સિલેક્ટ કરી લઈએ. જેવા કંપની સિલેક્ટ કરી લઈએ એના પછી નીચેની તરફમાં આપણે એક્ઝિટ ડેટ અપડેટ કરવા માટે ઓપ્શન જોવા મળી જશે. એટલા માટે આપણે સિલેક્ટ ડેટ ઓફ એક્ઝિટની બાજુમાં સિલેક્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આપણે એક્ઝિટ ડેટ સિલેક્ટ કરી લેવાની. એટલે હવે મેં ડેટ ઓફ એક્ઝિટ સિલેક્ટ કરી લીધી. એના પછી સિલેક્ટ રીઝન ઓફ એક્ઝિટમાં સેસેશન, શોર્ટ સર્વિસ, એની અધર રીઝન કરીને ઓપ્શન જોવા મળી જશે. એ સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને રિક્વેસ્ટ OTP ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી યસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એ OTP તમારે એન્ટર કરી લેવાનો. અને ઘણીવાર એવું પણ બને કે વેબસાઇટનું સર્વર ડાઉન હોય અથવા તો નેટની સ્પીડ સ્લો હોય તો ઘણીવાર તમારે વેઇટ કરવો પડે. તો તમે થોડીવાર વેઇટ કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જાય. OTP તમારે એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમને અપડેટ કરીને ઓપ્શન જોવા મળી જશે. તો તમારે અપડેટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ જશે. પછી તમારે ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું.